તમારા સપ્લાય ડિમાન્ડ ઝોન વારંવાર ફેલ થાય છે. શું તમને કન્ફ્યુઝન થાય છે કે કયું ઝોન મારે એઝ અ રિવર્સલ ઝોન તરીકે લેવું જોઈએ, કયા ઝોનમાંથી મને પરફેક્ટ એન્ટ્રી મળશે? તો આ બધા ક્વેશ્ચન તમારા મગજમાં થતા હોય, જો તમારા હજુ પણ ઓર્ડર બ્લોક ફેલ થતા હોય, તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયોમાં આપણે જોવાના છે કે કયા ઓર્ડર બ્લોકમાંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે, કયા ઓર્ડર બ્લોકમાંથી આપણને પરફેક્ટ એન્ટ્રી મળી શકે છે. તો કેમ છો ટ્રેડર મિત્રો? આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, એન્ડ જે તમારો મિત્ર માર્કેટ સ્ટ્રક્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડને ટ્રેડ કરે છે એના જોડે આ વિડીયોને શેર કરજો. કેમ? કારણ કે ઘણા બધા મારા મિત્રો છે જેઓ મને કહે છે કે હું વિડીયો જોઉં છું એમાં તો મારા ઝોન જે છે એ કામ કરે છે, પરંતુ જ્યારે હું એને લાઈવ માર્કેટમાં ઉપયોગ કરું છું ત્યારે એ ફેલ થાય છે. તો એ શેના કારણે ફેલ થાય છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીં મેં કેટલાક પોઈન્ટ્સ લખ્યા છે. આ વસ્તુ તમારે તમારા ઓર્ડર બ્લોક ડ્રો કરો તો એમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ કેટલાક મુદ્દાઓ છે કે જે હું તમને વર્બલી કહીશ કે જે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. એમાં જે 6 પોઈન્ટ છે એ મેન છે કે આ વસ્તુ જો તમારા ઓર્ડર બ્લોકમાં તમારા સ્વિંગ સ્ટ્રક્ચરમાં નહીં હશે તો તમારા ઓર્ડર બ્લોકના ફેલ થવાના ચાન્સીસ છે. શરૂઆત કરીએ પહેલાંથી. હાયર ટાઈમ ફ્રેમ ટ્રેન્ડ આપણો પહેલો પોઈન્ટ છે. આનો મતલબ શું થાય છે? આનો મતલબ થાય છે કે જ્યારે આપણી હાયર ટાઈમ ફ્રેમ કોઈપણ ડાયરેક્શનમાં મૂવ કરતી હોય તો આપણે સમજવું પડશે કે માર્કેટ કઈ ડાયરેક્શનમાં મૂવ કરતું છે. ફોર એક્ઝામ્પલ, માર્કેટ અત્યારે અપ ટ્રેન્ડમાં છે તો હાયર હાઈ હાયર લો બનાવતું છે. અત્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે તો લોવર લો લોવર હાઈ બનાવતું છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે શું થશે કે જો તમે અત્યારે માર્કેટનો ટ્રેન્ડ ડાઉનનો છે એન્ડ તમે અહીં આ ટ્રેન્ડમાં જો એ ઓર્ડર બ્લોક બનાવશો, ફોર એક્ઝામ્પલ અત્યારે ટ્રેન્ડ ડાઉન સાઈડનો છે, મતલબ કે શોર્ટ્સ અત્યારે સેલિંગનો માર્કેટ છે, બેરિશ માર્કેટ છે, તો આમાં તમે બુલિશ ઓર્ડર બ્લોક અથવા તો ડિમાન્ડ ઝોન બનાવશો તો એ ફેલ્ડ થવાનું જ છે. કેમ? કારણ કે જે લિક્વિડિટી બિલ્ડિંગ છે એ નીચેની સાઈડ થવાનું છે, તમારા ઓર્ડર બ્લોકને રિવર્સ કરશે જ. પછી તમને થશે કે મારો ઓર્ડર બ્લોક કામ કરતો નથી. પરંતુ જ્યારે માર્કેટ કોઈ ડાયરેક્શનમાં મૂવ કરતું હોય તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લિક્વિડિટી બિલ્ડ થાય છે. એન્ડ એ વસ્તુ બતાવે છે કે માર્કેટ અત્યારે જે તે ડાયરેક્શનમાં મૂવ કરવાનું છે. જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં મૂવ કરે છે ત્યારે માર્કેટ એવી રીતે લિક્વિડિટી બનાવતું ઉપર જશે. આ લિક્વિડિટીને આપણે ટ્રેડ કરી શકીએ છીએ, એવું નથી કે આ લિક્વિડિટીને આપણે ટ્રેડ નથી કરી શકતા, પરંતુ એ લિક્વિડિટીને ટ્રેડ કરવા માટે તમારા પાસે કન્ફર્મેશન જોઈશે એન્ડ તમારે લોવર ટાઈમ ફ્રેમમાં જઈને આ ટ્રેડ લેવા પડશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં 4 કલાકમાં મારો ટ્રેન્ડ જોતો છે એન્ડ મેં જે ઓર્ડર બ્લોક બનાવતો છે એ અહીંથી મેં 15 મિનિટમાં અથવા 1 આવરમાં ઓર્ડર બ્લોક બનાવતો છે તો એમાં મને એન્ટ્રી મળશે. પરંતુ એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે લિક્વિડિટી બિલ્ડઅપ થતી છે એ નીચેની ડાયરેક્શનમાં બિલ્ડઅપ થતી છે. માટે આ પ્રાઇસ એક્શન પ્રીમિયમ ઝોનમાં જશે એન્ડ ત્યાંથી સડનલી નીચેની ડાયરેક્શનમાં મૂવ આપી દેશે. ત્યારે તમે તમારું માથું પકડીને રડશો કે માર્કેટે તો મારો ઓર્ડર બ્લોકને શું કરી નાખ્યું, મારા ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ ન કરી. પછી તમે કહેશો કે મારી સ્ટ્રેટેજી કામ નથી કરતી. પરંતુ જે મેં કહું છું એ વસ્તુ તમારે તમારા ટ્રેડિંગ પ્લાન સાથે અલાઇન કરવું પડશે તો જ તમારા ઓર્ડર બ્લોક વર્ક કરશે, નહીં તો તમારા ઓર્ડર બ્લોક વર્ક કરશે નહીં. ચલો, તમે પહેલી વસ્તુ તો સમજી ગયા એન્ડ પેશન્ટલી વેઇટ કરજો. આપણે આ જે બધી વસ્તુઓ છે આ રિયલ માર્કેટમાં પણ જોવાના છે, પરંતુ પહેલાં તમને એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં જેથી તમને વધુ સરળતાથી ખબર પડે. બીજું છે લિક્વિડિટી સ્વીપ. લિક્વિડિટી સ્વીપનો મતલબ થાય છે કે માર્કેટ ફોર એક્ઝામ્પલ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરતું છે તો જે આપણું આ ઓર્ડર બ્લોક છે, આ આપણું સપ્લાય કે ડિમાન્ડ ઝોન છે એ પ્લસ છે. પરંતુ જ્યારે કોઈપણ ડાયરેક્શનમાં માર્કેટ મૂવ કરવાનું હોય એના પહેલાં જો એનો રિસેન્ટ સ્વિંગને સ્વીપ કરે એન્ડ પછી બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે તો એ ઓર્ડર બ્લોક આપણો એકદમ સ્ટ્રોંગ ઓર્ડર બ્લોક બનશે. કેમ? કારણ કે એક વસ્તુ તમને પણ ખબર હશે કે જ્યારે માર્કેટ આવી રીતે નીચેની ડાયરેક્શનમાં અથવા તો ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું હોય તો જે લિક્વિડિટીના પોઈન્ટ હોય છે, મતલબ કે જે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ લિક્વિડિટી હોય છે એ આ સ્વિંગ હાઈના ઉપર હોય છે. માટે પ્રાઇસ અહીંયા તમે એક ઓર્ડર બ્લોક બનાવ્યો, સો પ્રાઇસ શું કરી શકે કે આ ઓર્ડર બ્લોકમાં જઈ શકે
અહીંથી રિવર્સ થવાના ચાન્સ છે, પરંતુ કેટલીક વાર માર્કેટ અહીં આની ઉપર જશે એન્ડ પછી પણ નીચેની ડિરેક્શનમાં એન્ટ્રી આપશે. માટે જ્યારે તમને કોઈ ઓર્ડર બ્લોક મળે છે જેણે હાઈ એન્ડ લો સ્વીપ કર્યા હોય તો એ તમારો હાઈ પ્રોબેબિલિટી ઓર્ડર બ્લોક છે. તમને AMD સ્ટ્રેટર્જી ખબર જ છે કે જેમાં માર્કેટ આવી રીતે એક્યુમ્યુલેશન કરતું હોય, મેન્યુપ્યુલેશન કરતું હોય એન્ડ કન્ટિન્યુ કરતું હોય. તો જ્યારે આ પ્રકારની પ્રાઇઝેક્શન બનશે તો તમે આને ખૂબ જ સરળતાથી આ તમારો હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ બનશે. એન્ડ જો તમે AMD સ્ટ્રેટર્જીવાળું વિડીયો નહીં જોયું હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો કે કેવી રીતે એક્યુમ્યુલેશન, મેન્યુપ્યુલેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એન્ડ કેવી રીતે એને ટ્રેડ કરી શકીએ છીએ. મે બી તમને ઘણું બધું એમાંથી પણ જાણવા મળશે. તો ચાલો, લિક્વિડિટી સ્વીપ તો તમને ખબર પડી ગઈ, માર્કેટનો ટ્રેન્ડ, સ્વીપ ઓફ લિક્વિડિટી એન્ડ ત્યારબાદ હવે સ્ટ્રોંગ બ્રેક. અહીં થોડું લખવામાં મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. સ્ટ્રોંગ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. સ્ટ્રોંગ બ્રેક ઓફ સ્ટ્રક્ચર મતલબ કે જ્યારે કોઈ પણ ડિરેક્શનમાં માર્કેટ મૂવ કરતું હોય, વાત કરીએ સ્ટ્રોંગ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હાઈ ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ તમને ખબર પડી ગયો, લિક્વિડિટી સ્વીપ તમને ખબર પડી ગઈ. હવે જે તમારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે, મીન્સ કે માર્કેટ જ્યાંથી બ્રેક કરતું છે એ બ્રેક તમારી સ્ટ્રોંગ હોવી જોઈએ. કેટલીક વાર કેવું થાય છે કે તમારું આ એક સ્ટ્રક્ચર છે એન્ડ માર્કેટ આની અંદર આવ્યું એન્ડ માર્કેટે એક કેન્ડલ બનાવી એન્ડ આવી રીતે બીજી કેન્ડલ મોટી બનાવી દીધી, તો આને તમે એક સ્ટ્રોંગ બ્રેક કહી શકો છો. કેટલીક વાર એવું થાય છે કે માર્કેટ શું કરતું હોય કે ફોર એક્ઝામ્પલ આ તમારું સ્વિંગ સ્ટ્રક્ચર છે, તો માર્કેટ અહીં એક કન્સોલિડેશનવાળી કેન્ડલ બનાવતું છે, આવી રીતે મોટા વીકવાળી કેન્ડલ બનાવતું છે. તો એવી કેન્ડલ એ વીક બ્રેક છે દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ તમારી વીક મોટા છે તમારી બોડી કરતાં, તો આવી કેન્ડલ વડે જો બ્રેકઅપ સ્ટ્રક્ચર થયેલું હોય અથવા તો જે બ્રેક થયેલી હોય એ ફક્ત વીક જ હોય, તો એનાથી શું થાય છે કે એ એક પ્રકારનું લિક્વિડિટી સ્વીપ જ છે. એમાં જો તમે શું કરશો કે એવા ટ્રેડ તમે પ્લાન કરશો તો શું થશે કે માર્કેટ તમારા ઓર્ડર બ્લોકમાં આવશે પણ અહીંથી પછી ઉપરની ડિરેક્શનમાં જતું રહેશે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમારી જો બ્રેક હોય એ બ્રેક સ્ટ્રોંગ હોવી જોઈએ. હવે આવે છે લિક્વિડિટી બિલ્ડિંગ. જ્યારે માર્કેટ તમને બ્રેકઓફ સ્ટ્રક્ચર આપે છે, આ છે તમારું બ્રેકઓફ સ્ટ્રક્ચર, એન્ડ ત્યારબાદ માર્કેટ બૂમ કરીને મોમેન્ટમની સાથે તમારા ઓર્ડર બ્લોકમાં ન આવવું જોઈએ. જો આવી રીતે આવશે તો શું થશે કે મે બી આ ઓર્ડર બ્લોકને ઇન્વેલિડેટ પણ કરી દે. પરંતુ જ્યારે માર્કેટ તમારા ઓર્ડર બ્લોકમાં આવે તો આવી રીતે લિક્વિડિટી બિલ્ડ કરતું આવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયાની લિક્વિડિટી લઈ લીધી, હવે આ નવો હાઈ બનાવ્યો, અહીંયા આવીને અહીંયાની લિક્વિડિટી લઈ લીધી, અહીંયાની લિક્વિડિટી લીધી એન્ડ આવું કરતું કરતું તમારા ઓર્ડર બ્લોકમાં આવશે તો આ લિક્વિડિટી અહીં પણ આ ઝોન બનતા હશે એને રિસ્પેક્ટ આવતું હશે. માટે આ બેરિસ નીચેની સાઈડની લિક્વિડિટી બિલ્ડ થતી છે. માટે માર્કેટ આમાંથી આવશે એન્ડ માર્કેટમાં જે લિક્વિડિટી છે અહીંની લેવાઈ ગયેલી હશે, તો પછી માર્કેટના આ ભાગમાંથી પછી નીચે જવાના ચાન્સીસ વધી જશે. માટે આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે જે આપણો 5મો પોઈન્ટ છે એ છે ઇન્ડ્યુસમેન્ટ. ઇન્ડ્યુસમેન્ટનો મતલબ છે કે માર્કેટ કેટલાક ટ્રેડર છે કે જેઓ માર્કેટમાં ખૂબ જ ઉતાવળ કરીને એન્ટ્રી લેવાની ટ્રાય કરે છે. તો તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે કેટલીક વાર માર્કેટ શું કરતું હોય કે જો તમારો ઓર્ડર બ્લોક બનતો હોય તો ઓર્ડર બ્લોકની નીચે આપણું ડિસિઝનલ સપ્લાય ઝોન હોય છે, તો એ સમયે માર્કેટ એમાંથી રિએક્ટ કરતું હોય છે. તો એમાં તમે એન્ટર થઈ ગયા તો માર્કેટ કેટલીક વાર શું કરે છે કે થોડું ઘણું નીચે મૂવ આપી દે છે એન્ડ સડનલી આપણા ઓર્ડર બ્લોકમાં મૂવ આપે છે. તો માર્કેટે અહીં જે લોકો એન્ટર થયા છે એ લોકોને ઇન્ડ્યુસ કર્યા, તો આ ઇન્ડ્યુસમેન્ટ વાળો ઓર્ડર બ્લોક છે. તો એમાંથી પણ માર્કેટ આવી રીતે મૂવ આપે છે એન્ડ સડનલી આપણા જે ઉપરના 50%ની ઉપરના ઝોન છે એમાં એન્ટ્રી આપે છે એન્ડ નીચેની ડિરેક્શનમાં મૂવ આપી દે છે. માટે આના માટે તમારે શું કરવાનું કે જે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરવાનો એન્ડ 50%ની ઉપરના જે ઝોન છે એને જ તમારે ટ્રેડ કરવાના. એની નીચેના જે પણ ઝોન હશે એ મોસ્ટલી તો શું થાય છે કે એમાંથી એ ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરવા માટે માર્કેટે બનાવેલા હોય છે એન્ડ જ્યારે આમાંથી સફિશિયન્ટ ઓર્ડર આવશે માર્કેટ ઉપર મૂવ કરી દેશે એન્ડ પછી સડનલી નીચેની ડિરેક્શનમાં મૂવ આપી દેશે. તો આવી રીતે તમે ઇન્ડ્યુસમેન્ટથી બચી શકો છો. એન્ડ ત્યારબાદ વાત આવે છે મોમેન્ટમની. તો જ્યારે તમે કોઈ ઓર્ડર બ્લોક બનાવો તો એ ઓર્ડર બ્લોકમાં પાછી પ્રાઇઝ રિટ્રેસ કરે તો માર્કેટ થોડો મોમેન્ટમ સાથે બ્રેક કરે. ફોર એક્ઝામ્પલ
આ તમારું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે નાની ટાઈમ ફ્રેમનું. તો જે નાની ટાઈમ ફ્રેમમાં શું થવું પડે કે જે સ્ટ્રક્ચર બ્રેક થવું જોઈએ એ થોડું મોમેન્ટમની સાથે થવું જોઈએ, તો જ એ ઓર્ડર બ્લોક વેલિડ ગણાશે. નહીં તો જો માર્કેટ અહીં કન્સોલિડેટ કરશે તો એનો મતલબ કે માર્કેટ અહીં લિક્વિડિટી બિલ્ડ કરી રહ્યું છે, એન્ડ લિક્વિડિટી બિલ્ડ કરશે, થોડો સમય અહીં જ રેન્જ કરશે, એન્ડ ઉપરની ડિરેક્શનમાં તમને ઓર્ડર બ્લોકને ઇન્વેલિડેટ કરી દેશે. માટે પ્રાઇસ એકવાર તમારો ઓર્ડર બ્લોકને ટેપ કરે પછી મોમેન્ટમ આવવું જ જોઈએ, તો જ એ એક વેલિડ ઓર્ડર બ્લોક છે. ચલો હવે થોડાક મુદ્દાની વાત કરીએ કે જ્યારે કોઈ તમે ઓર્ડર બ્લોક બનાવો તો એ ઓર્ડર બ્લોકમાંથી પ્રાઇસ રિટ્રેસ કરીને આવે તો ફક્ત તમે એકવાર આવશે એન્ડ પછી શું કરશે કે જે હાઈ છે એને માર્કેટ સ્વીપ કરશે એન્ડ નીચેની ડિરેક્શનમાં તમને એન્ટ્રી આપી દેશે. જો એકવાર માર્કેટે સ્વીપ કર્યું એન્ડ ત્યારબાદ પાછું માર્કેટ એ જ ઓર્ડર બ્લોકમાં આવ્યું અહીં ટ્રેડ કરવા, તો અહીંથી તમે જો સેલનો ટ્રેડ લેશો તો એ ઇનવેલિડેટ થઈ જશે, કારણ કે માર્કેટ એકવાર અહીં લિક્વિડિટી સ્વીપ કરવા આવશે એન્ડ આ ઓર્ડર બ્લોક મિટિગેટ થઈ જશે તો અહીંના ઓર્ડર છે એ ફિલ થઈ ગયા છે. એનો મતલબ કે હવે માર્કેટ અહીં આવે છે, એનો મતલબ કે હવે આ ઓર્ડર બ્લોક એઝ અ લિક્વિડિટીનું કામ કરશે એન્ડ આ ઓર્ડર બ્લોકના ફેલ થવાના ચાન્સીસ વધારે છે. એન્ડ આ વસ્તુ તમારે પણ ધ્યાન રાખવાની છે. એન્ડ બીજી વસ્તુ કે જ્યારે માર્કેટ આવી રીતે મૂવ કરતું આવતું હોય, આવી રીતે આ તમારું સ્ટ્રક્ચર છે એન્ડ આવતું હોય, હવે તમે વિચારો કે માર્કેટમાં આ એક ઝોન છે, તો તમે જોઈ શકો છો કે આ ઝોન બનવા પહેલાં માર્કેટે કેટલી વખત સ્ટ્રક્ચર બ્રેક આપી દીધું. અહીં તમને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર, આ બ્રેકઅપ સ્ટ્રક્ચર, આ બ્રેકઅપ સ્ટ્રક્ચર, અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપી દીધું માર્કેટે. એન્ડ તમે જોઈ શકો કે આ ઓર્ડર બ્લોક છે આ કેટલો જૂનો છે, મતલબ કે આ રિસેન્ટ ઓર્ડર બ્લોક નથી પણ ઘણા ટાઈમ પછી બનેલો આ ઓર્ડર બ્લોક છે. તો જ્યારે પ્રાઇસ આટલા બધા બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ ઘણા સમય બાદ આ ઓર્ડર બ્લોકમાં આવશે તો આ ઓર્ડર બ્લોક વેલિડ ગણાશે નહીં. માટે તો આ જે પણ જૂના ઓર્ડર બ્લોક હોય એને ટ્રેડ કરવાનું ટાળવાનું, કારણ કે એ એક લિક્વિડિટી જનરેટ કરતું હોય, માટે એના ઇનવેલિડ થવાના ચાન્સીસ વધારે છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો આ મેં GBP USDની પ્રાઇઝ એક્શન છે, મેં પ્રાઇઝ એક્શન ડ્રો કરેલી છે. તો અહીં તમને હું તો પહેલાં વાત કરીએ કે ટ્રેન્ડની, તો તમે અહીં જોઈ શકો છો. પહેલાં આપણે ડેલીમાં જતા રહીએ તો આપણી ડેલીની પ્રાઇઝ એક્શન છે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું એન્ડ નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યા બાદ માર્કેટે આ જે આપણું ડેલીનું જે સપ્લાય ઝોન છે એને બ્રેક કર્યું એન્ડ એક ફ્લિપ આપ્યું એન્ડ ત્યારબાદ માર્કેટ આ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે. એન્ડ જે રિસેન્ટ પ્રાઇઝ એક્શન છે એ તમે અહીં જોઈ શકો છો કે માર્કેટે આ જે એક ઝોન છે એમાંથી આપણને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપેલું છે. એન્ડ હવે તમે અહીં જોશો કે માર્કેટે અહીં જે ઓર્ડર બ્લોક હતો એમાંથી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું છે. તો અહીં તમે ધ્યાનથી જોશો કે આ જે બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું છે એના પહેલાં માર્કેટે જે આ સ્ટ્રક્ચર છે, અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર, આપણો પુલબેક છે. અહીંથી માર્કેટે બ્રેક કર્યું સ્ટ્રક્ચરને, અહીં તમે ધ્યાનથી જોશો તો અહીં માર્કેટે લિક્વિડિટી ક્રેપ કરી એન્ડ અહીં નીચે ગયું. હવે જે આપણો રિસેન્ટ લો છે એ આ છે, તો તમે જોઈ શકો છો કે આને મેં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. સો અહીંથી માર્કેટે લિક્વિડિટી ગ્રેબ કરી છે એન્ડ આ મારો હાયર ટાઈમ ફ્રેમનો ઓર્ડર બ્લોક છે, અહીં નીચે છે, આ આખી પ્રાઇઝ એક્શનને લીધી છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમારું જે હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ છે એ ક્લિયર હોય. અહીં આપણો હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ છે એ ઉપરની ડિરેક્શનમાં એકદમ ક્લિયર છે એન્ડ માર્કેટ મોમેન્ટમની સાથે ઉપર જતું છે. માર્કેટે લિક્વિડિટી સ્વીપ કરી છે, અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણી લિક્વિડિટી સ્વીપ છે એન્ડ ત્યારબાદ મોમેન્ટમની સાથે આપણને એક સ્ટ્રોંગ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. તમે જોઈ શકો છો કે આ કેન્ડલ બાદ ફક્ત 1, 2 ને 3 કેન્ડલમાં આપણને બ્રેક મળ્યું છે. હવે 3 કેન્ડલમાં આપણને બ્રેક મળ્યું છે. હવે જે આપણા ઝોન છે, હવે આપણે 4 આવરમાં જઈને થોડા આપણા જે ઝોન છે એ રિફાઇન કરેલા છે. હવે આ મારું ડેલીનું ઝોન છે, એમાં આ એક રિફાઇન કરેલું ઝોન છે જે મને એક્સ્ટ્રીમ ઝોન છે એન્ડ આ એક ઝોન છે કે જેમાં માર્કેટે તમે ધ્યાનથી જોશો 4 આવરમાં બ્રેક આપવા માટે જે કેન્ડલ જવાબદાર છે એને મેં માર્ક કરેલી છે. હવે તમે જોશો કે જે આપણું મોમેન્ટમની સાથે બ્રેક તો આવી ગઈ, હવે તમે લિક્વિડિટી કોને કહેશો? તો લિક્વિડિટી બિલ્ડિંગનો અર્થ થાય છે કે તો માર્કેટે આ સ્વિંગ પોઈન્ટ બનાવ્યો,
ત્યારબાદ માર્કેટે કેવી રીતે કરેક્ટિવ પ્રાઇસ એક્શન બનાવી. માર્કેટ પહેલાં તો આની ઉપરની લિક્વિડિટી લઈ લીધી માર્કેટે, એન્ડ ત્યારબાદ આ તમે જોશો તો આની નીચેની લિક્વિડિટી લઈ લીધી. હવે માર્કેટ જે ટ્રેડર્સ લોકો છે એ લોકોને કન્ફ્યુઝ કરતું છે કે મારે ઉપર જવું છે કે નીચે જવું છે, મારે નીચે બાયના ટ્રેડ લેવા છે કે મારે સેલના ટ્રેડ લેવા છે. એ રીતે કન્ફ્યુઝ કરતું નીચેની ડાયરેક્શનમાં મૂવ કરતું છે. હવે મેં જેવી રીતે તમને કીધું કે જે ડેલીનો ટ્રેન્ડ છે એ અપ ટ્રેન્ડ છે, માટે મેં 4 આવરમાં જે લોઅર ટાઈમ ફ્રેમ છે એનો ઉપયોગ કરીને સેલના ટ્રેડ લઈ શકું. તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે જે આ 50%ની ઉપરનું આ જે ડિમાન્ડ ઝોન છે એને એઝ અ લિક્વિડિટી, એઝ અ ઇન્ડ્યુસમેન્ટ યુઝ કર્યું છે. કેટલાક લોકો અહીંથી સેલ્સ કરતા હશે, પરંતુ માર્કેટે એક કેન્ડલ આપી, એને એમના સ્ટોપ લોસ આની નીચે, એન્ડ સડનલી માર્કેટે નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું, એટલે એ લોકો ટ્રેડમાંથી બહાર. હવે તમે જોશો તો 4 આવરમાં આપણને આ ઇમ્બેલેન્સ જોવા મળ્યું, તો તમે અહીંથી ટ્રેડ કરી શકો છો આ ટ્રેન્ડને. હવે માર્કેટ જ્યારે આ લિક્વિડિટી ગ્રેબ કરે છે એન્ડ સડનલી આપણને નીચે એગ્રેસિવલી આ ડિરેક્શનમાં મૂવ આપી દે છે. હવે તમે જોશો કે જે આ ઝોન છે આપણું 50%ની નીચે છે. ઇટ મીન્સ કે જે આ ઝોન છે આપણું A+ ઝોન છે, એનામાંથી આપણને સારા એવા મતલબ સારું એવું મોમેન્ટમ મળી શકે. હવે તમે આગળ જોશો તો માર્કેટ આ ઝોનમાં આપણા કેમ નહીં આવ્યું? આ ઝોનમાં તો જરૂરી નથી કે માર્કેટ આ તમારા એક્સ્ટ્રીમના ઝોનને ટેપ કરે. ફક્ત આપણા માટે એટલું ઇનફ છે કે માર્કેટ જે આપણો 50%નો એરિયા છે એની નીચે આવી જાય, એના પછી માર્કેટ ગમે ત્યારે તમને રિવર્સલ આપી શકે છે. એન્ડ અહીં જે રિકવરી છે તમે જોઈ શકો છો કે માર્કેટે આવી રીતે ઝોનમાં ટેપ કરીને મોમેન્ટમ, જેવું મેં તમને કીધું કે મોમેન્ટમ સાથે તમને તમારી ડાયરેક્શનમાં મૂવ જોઈએ એ તમને સરળતાથી મળી જશે. એ આ ઝોનને રિસ્પેક્ટ કર્યું. ઓકે, અહીં લિક્વિડિટી બિલ્ડ કરી, આ ઝોનને રિસ્પેક્ટ કર્યું. અહીં લિક્વિડિટી બિલ્ડ કરી, આ ઝોનને રિસ્પેક્ટ કર્યું, એન્ડ હવે થોડું નીચે ઉપર મૂવ કરતું છે. તો આ વસ્તુ તમારે એક ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આવી રીતે માર્કેટ કોઈ ઝોનને રિસ્પેક્ટ આપતું નીચેની ડિરેક્શનમાં આવતું હોય તો એ ઝોન ફ્યુચર માટે લિક્વિડિટી બની જાય છે, જેવી રીતે અહીં બની રહી છે. તો અહીં પણ લિક્વિડિટી છે, કેમ? કારણ કે આની ઉપર સ્ટોપ લોસ લગાવીને, આની ઉપર સ્ટોપ લોસ લગાવીને, આ ઝોનની ઉપર સ્ટોપ લોસ લગાવીને, અહીં સ્ટોપ લોસ લગાવીને બેઠેલા ટ્રેડર્સ લોકો જેમના સ્ટોપ લોસ આની ઉપર છે, તો એ પણ એક પ્રકારની લિક્વિડિટી છે. માટે અત્યારે મોમેન્ટમ ઉપરની ડાયરેક્શનમાં છે, માટે હવે જે પ્રાઇસ છે એ આમાંથી રિએક્ટ કરીને ઉપરની ડાયરેક્શનમાં જવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. મે બી માર્કેટમાં ટ્રેડ ઓછા હોય, માર્કેટમાં લિક્વિડિટી ઓછી હોય તો માર્કેટ થોડું નીચે આવશે એન્ડ એક્સ્ટ્રીમમાંથી ઉપર જશે, અથવા તો આ ભાગમાં આવેલું છે તો આ ભાગમાંથી ઉપર જશે. પણ માર્કેટ અહીંથી ઉપર જશે. કેમ? કારણ કે જે લિક્વિડિટી બિલ્ડ થયેલી છે એ આ ડિરેક્શનમાં થયેલી છે. બધી જ વસ્તુઓ આપણા ફેવરમાં છે. માર્કેટનો ટ્રેન્ડ ઉપરની ડિરેક્શનમાં છે, જે 50%નો એરિયા છે એ ટેપ થઈ ગયો છે, જે ઇન્ડ્યુસમેન્ટ છે એ માર્કેટે ક્રિએટ કરેલું છે, માર્કેટે અહીં લિક્વિડિટી બિલ્ડ કરેલી છે, જે આપણો ઓર્ડર બ્લોક છે એમાં ટેપ થઈ ગયું છે, આપણને આપણી ડિરેક્શનમાં મોમેન્ટમ મળી ગયેલું છે. એન્ડ અહીં તમે જોશો તો માર્કેટે આ ઝોનને વારંવાર ટેપ કરેલું છે. તો બની શકે કે માર્કેટ અહીંના ટ્રેડ અહીંના ઓર્ડર્સને ગ્રેબ કરવા માટે અહીં નીચે આવે ને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપે. પરંતુ જે આપણી એકચ્યુઅલ ડિરેક્શન છે એ તો કન્ફર્મ થઈ ગઈ છે કે માર્કેટમાં લિક્વિડિટી ઉપરની ડિરેક્શનમાં છે, માટે માર્કેટ મૂવ તો ઉપર જ આપવાનું છે. માટે જ્યારે નેક્સ્ટ વીક માર્કેટ ઓપન થાય, તમે જોશો કે માર્કેટ આ લિક્વિડિટીને લેવા માટે આ ડિરેક્શનમાં મોટા મૂવ આપશે. માર્કેટ હંમેશા લિક્વિડિટી લેવા માટે ઉપર નીચે મૂવ કરે છે. જેટલી તમારી રેન્જ લિક્વિડિટી બિલ્ડિંગનો સમય વધારે, તેટલો તમારો મોટો મૂવ તમને મળશે. ફોર એક્ઝામ્પલ, 1 મહિના માટે માર્કેટ આવી રીતે રેન્જ કરશે, તો 1 મહિના બાદ જ્યારે માર્કેટ આ રેન્જને બ્રેક કરશે, આટલો મોટો મૂવ આટલા ઓછા સમયમાં આવી જશે ને કે તમે જોશો કે અરે યાર, અહીંથી તો ટ્રેડ મારે લેવો હતો પણ હું લઈ નહીં શક્યો, તમને સમય પણ નહીં મળશે. તેવી રીતે અહીં પણ તમે જોશો કે થોડા ફ્યુચર આ વીક, નેક્સ્ટ વીક મે બી તમને જોવા મળશે કે આ છે આવી રીતે ઉપરની ડિરેક્શનમાં તમને ગયેલું જોવા મળશે. કેમ? કારણ કે અહીં પ્રાઇસ એક્શન જ ક્લિયર છે કે અહીં લિક્વિડિટી બિલ્ડ થયેલી છે. હવે માર્કેટ મૂવ કરશે તો ક્યાં કરશે? ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે. તો આવી રીતે તમે આ બધા કન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને તમે ટ્રેડ કરી શકો છો. એન્ડ
આ વસ્તુનો તમે ઉપયોગ કરશો તો તમારા જે ઓર્ડર બ્લોક છે એના ફેલ્ડ થવાના ચાન્સીસ વધારે છે. મેઇન જે વસ્તુ છે એ લિક્વિડિટી એન્ડ હાયર ટાઈમ ફ્રેમ ટ્રેન્ડ છે. આ વસ્તુને એકવાર તમે સમજી લેશો ત્યારબાદ તમારો ઓર્ડર બ્લોક ફેલ્ડ નહીં થાય. એન્ડ જ્યારે તમે કાઉન્ટર ટ્રેન્ડને ટ્રેડ કરો ત્યારે એ વસ્તુનો હંમેશા ધ્યાન રાખો કે તમારી ડાયરેક્શનમાં માર્કેટે મોમેન્ટમ સાથે મૂવ આપીને લિક્વિડિટી જનરેટ કરી છે કે નહીં. જો તમે તમારા ડાયરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર મળ્યું પરંતુ એગ્રેસિવલી માર્કેટ તમારા ઝોનમાં આવી ગયું તો એ ઓર્ડર બ્લોક ફેલ્ડ થશે. કેમ? કારણ કે માર્કેટ એગ્રેસિવલી મૂવ કરતું છે. ઇટ મીન્સ કે મે બી કન્સોલિડેટ પણ કરી શકે માર્કેટ ત્યાં, પણ જ્યારે માર્કેટ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે પછી થોડું કન્સોલિડેટ કરે, લિક્વિડિટી જનરેટ કરે, આવું કરીને તમારો ઓર્ડર બ્લોકમાં આવીને આપશે તો તમારા ઓર્ડર બ્લોકના આ રિસ્પેક્ટ થવાના ચાન્સીસ, એમાંથી મોટા મોટા મૂવ આવવાના ચાન્સીસ વધારે છે. માટે જ્યારે તમે આ વસ્તુને થોડી હાયર ટાઈમ ફ્રેમમાં સમજી જશો, જ્યારે તમે તમારું મેં ટોપ ડાઉન એનાલિસિસનો વિડીયો બનાવવાનો છે કે જેમાં તમે કેવી રીતે આ તમારી ડાયરેક્શન છે એમાં કેવી રીતે પ્રાઇસ એક્શન મૂવ કરે, પણ એ વસ્તુ આપણે બીજા વિડીયોમાં બનાવીશું ત્યારે જોઈશું. અત્યારે આપણે આ વિડીયોને અહીં જ પૂરું કરીએ. તો હોપ કે તમને ઓર્ડર બ્લોકને કઈ રીતે ટ્રેડ કરવું જોઈએ, કયા ઓર્ડર બ્લોક રિસ્પેક્ટ થશે. 50%ની ઉપરના ઓર્ડર બ્લોકને તમે લેવાનું ટાળો. જ્યારે માર્કેટ ખૂબ જ મોમેન્ટમથી મૂવ કરતું હોય ત્યારે તમને 50%ના નીચેના ઓર્ડર બ્લોકથી રિવર્સલ મળશે. બાકી તો મોસ્ટલી એ ઓર્ડર બ્લોક ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરે છે. એન્ડ જે હાઈ પ્રોબેબિલિટીના ઓર્ડર બ્લોક છે એ 50%ની નીચે રહેલા હોય છે. માટે હંમેશા એને જ ટ્રેડ કરો. અથવા તો જ્યારે માર્કેટ આવી રીતે મૂવ કરતું હોય, રિટ્રેસ કરતું હોય તો એને જ્યારે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને રિવર્સલ કેચ કરવાની ટ્રાય કરો. તો આ જ હતું આજના વિડીયોમાં. હોપ કે તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળેલું હશે. તમે જે ઓર્ડર બ્લોકને ડ્રો કરતા હતા એમાં તો થોડી ક્લેરિટી આવેલી હશે કે તમને વિડીયો ગમ્યું હોય. જો વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. તો મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.